સુરતના ઉધના વિસ્તારમાં ગત 19 જાન્યુઆરીના રોજ પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના બની હતી, જેમાં 5 લોકો દાઝી ગયા હતા, જેમાં સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા છે। આ સમગ્ર મામલે ઉધના પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી છે। તો આવો જાણીએ આ બાબતે ઉધના પોલીસ શું કહે છે। ઉધના વિસ્તારમાં જે આગની બનાવને લઈને 2 લોકોને અટકાયત કરવામાં આવી હતી। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ 19 તારીખના રોજ આરએમએસ પ્લાસ્ટિક નામના કારખાનામાં આગ અકસ્માત થયેલ, જેની અંદર 5 કામદારો બર્નિંગ થયેલ હતા, જેઓને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા અને ઉધના પોલીસે તપાસ ચાલુ કરી હતી। તપાસ દરમિયાન પોલીસને જણાઈ આવેલ છે કે જે આ કારખાનું ચાલુ હતું એ કારખાનું જરૂરી જે લાયસન્સ લેવાના હોય છે એ લાયસન્સ આરોપીઓએ મેળવેલા નથી, તેમજ ફાયરની એનઓસી વગર આ કારખાનું ચલાવવામાં આવતું હતું, જે બેદરકારી પોલીસની તપાસમાં સામે આવતા ઉધના પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। આરોપીઓના નામ શું છે અને તે લોકો ક્યાંના રહે છે? આ જે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એ બંને આરોપીઓ ઉધના ભાઠેના આમન સોસાયટીના છે, જેમાં એક આરોપીનું નામ છે અબ્દુલ કાદિર રફીક મેમન અને બીજા જે આરોપી છે મોહમ્મદ હુસેન રફીક મેમન છે। બંને સગા ભાઈ છે અને બંને સાથે જ આ કારખાનું ચલાવે છે। સર, જે આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલી છે, તો આ લોકો કેટલા સમયથી આ પ્રકારે ચલાવી રહ્યા હતા? આ પોલીસના તપાસ દરમિયાન જણાઈ આવેલ છે કે આરોપીઓ છેલ્લા 1.5-2 વર્ષથી ઉપરોક્ત જગ્યાએ કારખાનું ચલાવતા હતા અને પ્લાસ્ટિકનું વેસ્ટ મટીરિયલ લાવી એની ચિપ્સ બનાવીને પ્લાસ્ટિકનો દાણો બનાવવાનું કામગીરી થાય છે। જે પ્રકારે જે ઉધના પોલીસ એ જણાવ્યું તે પ્રકારે જે 4 લોકોના જે મોત થયા હતા, જે સમગ્ર મામલે જે ફેક્ટરીના માલિક સહિત કુલ 2 લોકોની ઉપર ગુનો નોંધીને હાલ તેઓની અટકાયત કરવામાં આવેલી છે, જેઓ અમનનગર સોસાયટીના રહેવાસી છે અને પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે જે આ ફેક્ટરી ચાલી રહી હતી તેમાં જે ફાયર એનઓસી પણ નહીં લેવામાં આવી હતી અને ગેરકાયદેસર રીતે અહીં આ જે કારીગરો જે કામ કરતા હતા તેને કોઈ પણ પ્રકારની સેફટી આપ્યા વિના અહીં તેઓ પાસે કામ કરાવવામાં આવતું હતું, જેથી જે ચોક્કસથી કહી શકાય કે ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા છે। આ સમગ્ર મામલે ઉધના પોલીસે 2 લોકોની જે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર।